એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. કદાચ રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે. હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ખરીદ ફરોખથી ખરીદવાનું અભિયાન, ગુજરાત રાજ્યના મતદાનનો અધિકાર છીનવવાનું અભિયાન અને હવે ગુજરાતની જનતા એક નવું અભિયાન લઈને આવશે કે ભાજપ ભગાવો અભિયાન. તૈયાર રહે ભાજપ કે ગુજરાતની જનતા આવી રહી છે. તમે ગુજરાતની જનતાનો લોકતાંત્રિક મતદાનનો અધિકાર જે સંવિધાને આપેલો છે એ છીનવવાનું પાપ કરી રહ્યા છો. ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કાંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.